પ્રકરણમાં થોડાક આગળ વધીએ અને એક ટોપિકને સમજીએ કે ભાઈ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એનો અર્થ શું થાય કે જે આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈ ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એટલે કે હવાની હાજરીમાં તો Mg+O2 એમાંથી MgO મળે છે. હવે એમાં શું થયું કે પ્રક્રિયકોની આ બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, આ બાજુ ઓક્સિજનનો 1 જ પરમાણુ છે. તો એને શું કીધું આપણે? અસંતુલિત રાસાયણિક સમીકરણ. કેમ? કારણ કે ઓક્સિજનના આ બાજુ 2 છે ને આ બાજુ 1 છે. પણ આપણે ધોરણ 9માં તમે ભણી ગયા છો કે દળ અને સંચયનો નિયમ શું કહે છે કે જેટલા પરમાણુ આ બાજુ હોય પ્રક્રિયકો એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ રાઈટ હેન્ડ સાઈડ હોવા જોઈએ. બરાબર છે? તો આપણે વાત કરીએ તો આ સમીકરણ કેવું છે? અસંતુલિત સમીકરણ. અથવા તો સમીકરણ તો સાચું છે, તો એને બીજું શું કહી શકીએ આપણે? માળખાકીય સમીકરણ. કે પ્રક્રિયાનું માળખું બતાવે છે પણ સમીકરણ સમતોલિત નથી. ત્યારબાદ આપણે સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે? તો આપણે વાત કરીએ કે દળ અને સંચયનો નિયમ. તો આ નિયમ તમને પૂછાય તો આપણે વાત કરીએ કે દળ અને સંચયનો નિયમ આપણને શું કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ પણ દ્રવ્યનું સર્જન એની જાતે થતું નથી કે વિનાશ પણ થતો નથી. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ. બરાબર છે? તો શું કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આથી આપણે કોઈ પણ 2 તત્વોની રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એનું દળ સમાન રહેવું જોઈએ. તો અહીંયા તો શું થયું? એક ઓક્સિજનનું દળ ઓછું થઈ ગયું. તો આને શું કીધું? અસંતુલિત રાસાયણિક સમીકરણ. હવે જો આગળ જોઈએ, અર્થાત સમીકરણમાં રહેલા દરેક તત્વ અથવા સંયોજનના દરેક પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ. એનો બીજો અર્થ કીધો દળ અને સંચયનો, કે બીજા શબ્દોમાં શું કહેવા માંગે છે કે સમીકરણમાં રહેલા દરેક તત્વ અથવા સંયોજન, આ સંયોજનો જે છે એમાં રહેલા દરેક પરમાણુની સંખ્યા, ઓક્સિજન શું છે? 1 પરમાણુ, મેગ્નેશિયમ શું છે? 1 પરમાણુ. તો પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ. તો આ બાજુ ઓક્સિજન 2 છે, આ બાજુ 1 છે. અહીં ઓક્સિજનની પરમાણુની સંખ્યા સમાન નથી. તેથી આપણે એને શું કીધું? અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા તો માળખાકીય સમીકરણ. હવે આપણે જો આને સમીકરણને સંતુલિત કરવું હોય તો એના થોડાક સ્ટેપ છે, તબક્કા છે. તો એ આપણે જોઈશું. તો આપણે એક્ઝામ્પલ શું લીધું કે ભાઈ આયનની પ્રક્રિયા, આ શું છે? આયન, Fe, લોખંડ, એની પ્રક્રિયા પાણી સાથે કરીએ તો Fe3O4 એટલે કે આયન ઓક્સાઇડ. સમજવા માટે લખીએ આપણે, આયન ઓક્સાઇડ કહેવાય આને. તો આયન ઓક્સાઇડ જ્યારે બને છે તો અને હાઇડ્રોજન છૂટું પડે છે. તો આને આપણે સંતુલિત કેવી રીતે નથી? કેવી રીતે ખબર પડી કે ભાઈ દળ અને સંચયનો નિયમ તો શું કહે છે કે પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ. પરંતુ અહીંયા Feના કેટલા પરમાણુ છે? 1. આ બાજુ Feના કેટલા પરમાણુ છે? 3. તો આપણે શું થયું? 3 પરમાણુ છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે. તો આને શું કહેવાય? શું કહેશું આને? અસંતુલિત રાસાયણિક સમીકરણ. કારણ કે આ સંતુલિત નથી. બરાબર છે? એવી જ રીતે ઓક્સિજનના પરમાણુ જુઓ તો આ બાજુ 1 જ છે, આ બાજુ 4 છે. તો આવું ચાલે નહીં. તો આને આપણે સંતુલિત કરતા શીખીશું. તો સંતુલિત સમીકરણ કરવા માટેના તબક્કાનો પહેલો તબક્કો છે એટલે કે સ્ટેપ 1. આપેલ રાસાયણિક પ્રક્રિયાના દરેક પ્રક્રિયકો અને નિપજોની ફરતે બોક્સ કરો. બોક્સની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. એટલે કે આ જે રાસાયણિક સમીકરણ તમને એક્ઝામમાં આપેલું હશે કે આ સમીકરણને તબક્કા વાઇઝ, સ્ટેપ વાઇઝ કે સોપાન વાઇઝ સમતોલિત કરો. તો આ બધા તબક્કા તમારે લખવા પડશે તો ફૂલ માર્ક્સ તમને મળશે. તો આ જે રાસાયણિક સમીકરણ તમને એક્ઝામમાં આપેલું હશે એના ફરતે આપણે પહેલા સ્ટેપમાં શું કરવાનું છે? ખાલી બોક્સ કરવાનું છે. સમજાણું? આમાં શું લખ્યું આપણે
કે આપેલ રાસાયણિક સમીકરણના દરેક પ્રક્રિયકો અને નિપજોની ફરતે બોક્સ કરો. આપણે બોક્સ કરી દીધું. હવે આગળના જે સ્ટેપ આપણે કરશું એમાં બોક્સની અંદર કોઈ ફેરફાર નહીં કરીએ. 12, 3 કે 4 લખવું હશે તો લખશું, પણ બોક્સની અંદર કોઈ ફેરફાર કરશું નહીં. હવે થોડાક આગળ વધીએ અને તબક્કા 2 એટલે કે સ્ટેપ 2 માં જઈએ. તો ભાઈ સમીકરણના બધા જ પરમાણુની સંખ્યાની યાદી બનાવવાની છે. કે ભાઈ આ જે સમીકરણ આપણને આપેલું છે એમાં જો પરમાણુ કયા કયા છે કે Fe, H અને O. તો Fe છે, હાઇડ્રોજન છે ને ઓક્સિજન. આ બાજુ પણ કેટલા છે? Fe છે, ઓક્સિજન છે ને હાઇડ્રોજન છે. હવે બંનેની સંખ્યા લખવાની છે. તો જુઓ આપણે વાત કરીએ તો જો પ્રક્રિયકોમાં Fe 1 છે, Fe 1 છે, તો આપણે શું લખ્યું કે પ્રક્રિયકોમાં 1. બરાબર છે? ખબર પડે છે કે ભાઈ પરમાણુ Fe જે છે એ પ્રક્રિયકોમાં 1 જ છે. આ રહ્યું જો પ્રક્રિયકોમાં 1 જ છે, પણ નિપજોમાં કેટલા છે? 3. તો અહીંયા શું લખ્યું આપણે? નિપજોમાં સંખ્યા કેટલી છે? 3. હવે હાઇડ્રોજનની વાત કરી તો હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી છે? તો કે ભાઈ 2 છે. તો આપણે અહીંયા નિપજોમાં કેટલી છે? તો નિપજોમાં જોઈશું કે નિપજોમાં પણ હાઇડ્રોજન તો 2 જ છે. તો હાઇડ્રોજન પરમાણુ કેવા છે? અહીંયા સંતુલિત છે, બંનેની 2 સંખ્યા છે. હવે ઓક્સિજન પરમાણુ બાકી રહ્યું. તો ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી છે? 1 છે. જો અહીંયા આપણે ચેક કરી લેવાનું કે ઓક્સિજનની પરમાણુની સંખ્યા 1 છે, પણ આ બાજુ કેટલી છે? 4 છે. તો નિપજોમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4. તો હવે આપણે આને બંને બાજુ સરખા કરવાના છે. બંને બાજુ અહીંયા 1 હોય તો અહીંયા 1 જ હોવું જોઈએ, અહીંયા 3 હોય તો અહીંયા 3 જ હોવું જોઈએ, અહીંયા 4 હોય તો અહીંયા 4 જ હોવું જોઈએ. તો એ રીતે આપણે સમતોલિત કરશું. બરાબર છે? આ પહેલાં આવી રીતે આવી યાદી બનાવી દઈશું. પછીનો તબક્કો જે છે સ્ટેપ 3, એમાં શું કરીશું? વધારે સંખ્યાવાળા પરમાણુને પહેલાં સમતુલિત કરવા. હવે આમાં વધારે સંખ્યા કોની છે? Fe, H અને O. એમાં સૌથી વધારે સંખ્યા કોની છે? ઓક્સિજનની, એટલે કે 4. તો સ્ટેપ 3 શું કીધું કે વધારે સંખ્યાવાળા પરમાણુને પહેલાં સંતુલિત કરવા. તો વધારે સંખ્યાવાળું પરમાણુ છે ઓક્સિજન. તો આપણે અહીંયા લખવાનું કે ઓક્સિજનને પહેલાં સંતુલિત કરતાં આપણે પાછું નવું બોક્સ બનાવવાનું કે ઓક્સિજન પરમાણુ જે છે એ શરૂઆતમાં કેટલા છે? પ્રક્રિયકોમાં 1. આપણે પ્રક્રિયકો કયું છે? આ રહ્યું. તો એમાં ઓક્સિજનની પરમાણુ કેટલી છે? H2Oમાં 1. તો H2Oમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા 1 છે, જ્યારે નિપજો જે છે Fe3O4 એમાં ઓક્સિજનની સંખ્યા છે 4. બરાબર છે? અહીંયા જુઓ Fe3O4 જે છે એમાં નિપજોમાં જે ઓક્સિજન પરમાણુની સંખ્યા છે એ 4 છે. હવે સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડશે કે આ બાજુ પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા છે 1 અને આ બાજુ 4 છે. તો આપણે એક પરમાણુ જે છે એક H2Oમાં 1 ઓક્સિજન છે એને 4 વડે ગુણી લઈશું અને આને 1 જ વડે ગુણશું. તો શું થયું? 1 ચોકું 4 એટલે કે અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા અને 4 એકા 4, અહીંયા તો 4 હતા જ. તો હવે આપણે ફરીથી રાસાયણિક સમીકરણ લખશું અને હવે જ્યારે જેટલા પણ તબક્કામાં જેટલા પણ સ્ટેપમાં આપણે રાસાયણિક સમીકરણ લખશું એટલે પહેલાં બોક્સ તો કરશું જ, કારણ કે આપણે પહેલું જ સ્ટેપ શું હતું કે બોક્સ કરવાનું. હવે બોક્સ કર્યા પછી આપણે શું કર્યું તો કે ભાઈ H2O ને 4 વડે ગુણ્યા. તો આપણે બોક્સની બહાર 4 લખશું, બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. તો બોક્સની અંદર બહાર 4 લખ્યા. પછી આપણે ચેક કરવાનું કે હવે ઓક્સિજનની પરમાણુ કેટલી છે તો કે ભાઈ અહીંયા 1 ઓક્સિજન એને 4 વડે ગુણો એટલે 4 થઈ ગયા અને નિપજોમાં પણ ઓક્સિજન કેટલા થયા? 4 થઈ ગયા. તો અહીંયા શું થયું? ઓક્સિજન પરમાણુ સમતોલિત થઈ ગયા. બરાબર છે? હવે આવું ઓક્સિજનનું કામ આપણું પતી ગયું. કેમાં? સ્ટેપ 3માં. એવી જ રીતે હવે શું કરશું કે ફરીથી આપણે ચેક કરશું કે ઓક્સિજન તો થઈ ગયા, પણ હવે શું બાકી રહ્યું? હાઇડ્રોજન અને આયન. તો હવે જો હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 1, અહીંયા 3, જે આમ આપણે યાદી બનાવીએ એમ. પણ હવે હાઇડ્રોજન અહીંયા 4 અને H2 એટલે 4 દુ 8 થઈ ગયા અને અહીંયા કેટલા થઈ ગયા? 2. એટલે હાઇડ્રોજન પરમાણુને પણ હવે આપણે સંતુલિત કરવા પડશે. એ જોઈએ આપણે આગળના સ્ટેપમાં. હવે આગળનું સ્ટેપ જોઈએ કે સ્ટેપ નંબર 4.
ઓછી સંખ્યાવાળા પરમાણુને સંતુલિત કરવા. અહીંયા શું કીધું? વધારે સંખ્યાવાળા પર. આનો કોઈ નિયમ નથી પહેલાં આ કરો કે પહેલાં આ કરો, કોઈ બી ચાલે, પણ આ તો સરળતા ખાતર વધારે સંખ્યાવાળા પરમાણુને પહેલાં સંતુલિત કરવા. તમે પહેલાં આનું આ સ્ટેપ હાઇડ્રોજન માટે લખો તોય કંઈ વાંધો નથી. હવે શું લીધું આપણે કે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવાના છે. કેમ? આપણે પહેલાં તો જોયું કે બે આ તો સંતુલિત છે, પણ આપણે અહીંયા શું કર્યું? 4H2O કર્યું, એટલે અહીંયા 4 દૂને 8 હાઇડ્રોજન થઈ ગયા અને અહીંયા થઈ ગયા 2. એટલે આને ફરીથી આપણે સંતુલિત કરવું પડશે. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે છે એ શરૂઆતમાં 4H2O એટલે કે પ્રક્રિયકોમાં 4H2O એટલે કે 4 દૂને 8 છે. આ રહ્યું કે પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની સંખ્યા 8 છે, નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? H2 એટલે કે 2. હવે આને શું કરશું? આપણે 2 ને 4 વડે ગુણી દઈશું, એટલે કે H2 ને 4 વડે ગુણી દઈશું, એટલે અહીંયા કેટલી થઈ જશે? 4 દૂને 8. અને આને કંઈ કરશું નહીં, એટલે કે આને 1 વડે ગુણી દઈશું, એટલે અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા અને નિપજોમાં પણ થઈ ગયા 8. હવે ફરીથી સમીકરણ લખશું. જ્યારે જ્યારે આપણે સમતુલિત સમીકરણ કરશું ત્યારે દરેક તબક્કામાં સમીકરણ લખીને બોક્સ કરવું ભૂલશું નહીં, અને બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી, જે આપણે સ્ટેપ 1માં જોઈ ગયા. તો Fe પ્લસ 4H2 પહેલાં આ સ્ટેપ 3નું આખું સમીકરણ પહેલાં લખી દઈશું કે ભાઈ Fe પ્લસ 4H2O એમાંથી બન્યું Fe3O4 અને H2, પણ આપણે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે એને 4 વડે ગુણ્યા, તો અહીંયા શું લખશું? 4. તો હવે જુઓ કે હાઇડ્રોજનના પરમાણુ 4 દુ 8 હતા અહીંયા, અને અહીંયા પણ કેટલા થઈ ગયા? 4 દૂને 8. તો આ શું થઈ ગયું? હાઇડ્રોજન પરમાણુ થઈ ગયા સમતુલિત. ત્યારબાદ હવે જોઈએ કે બાકી રહેલા પરમાણુઓને સંતુલિત કરવા. તો અહીંયા શું થઈ ગયું? જો 4 દુ 8 હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા, ઓક્સિજન 4 અહીંયા પણ ઓક્સિજન 4 સંતુલિત થઈ ગયા. બાકી કોણ રહ્યું? Fe એટલે કે આયન. તો હવે Feનું પણ આવું આવું કોષ્ટક આપણે બનાવશું. જો જે પરમાણુને આપણે સંતુલિત કરશું એના આવું કોષ્ટક બનાવશું, બરાબર છે? તો હવે Feનું આપણે Fe પરમાણુ માટે આવું કોષ્ટક બનાવીએ. તો Fe પરમાણુ શરૂઆતમાં કેટલા છે? પ્રક્રિયકોમાં 1, બરાબર છે? પ્રક્રિયકોમાં કેટલા છે? 1. નિપજોમાં Fe પરમાણુની સંખ્યા કેટલી છે? Fe3O4માં છે 3. તો કેટલી થઈ? 3 લખીએ આપણે નિપજોમાં. ત્યારબાદ સંતુલિત કરવા માટે આપણે 1 ને 3 વડે ગુણીશું, કારણ કે અહીંયા તો 3 છે જ, અને 3 ને 1 વડે ગુણો કે ના ગુણો, અહીંયા 3 ના 3 રહેશે. તો 1 ને 3 વડે ગુણીશું પણ, એટલે અહીંયા પણ 3 Fe થઈ જશે. તો Fe પરમાણુ પણ અહીંયા સંતુલિત થઈ ગયા. ફરીવાર આપણે એનું એ રાસાયણિક સમીકરણ બોક્સ સાથે લખીશું. તો અહીંયા શું કર્યું? હવે ઉપરના સ્ટેપનું લખી નાખવાનું બેઠું કે ભાઈ Fe પ્લસ 4H2O એમાંથી Fe3O4 અને 4H2. તો અહીંયા શું લખ્યું આપણે? Fe પ્લસ 4H2O એમાંથી Fe3O4 અને 4H2. આ 4H2 આપણે એમનું એમ લખી દીધું. હવે અહીંયા શું ફેરફાર કર્યો આપણે કે Fe પ્રક્રિયકોમાં 1 છે અને 3 વડે ગુણ્યા. તો Fe છે એને બોક્સમાં કંઈ ફેરફાર કરવાનો નથી, પણ એને 3 વડે આવી રીતે ગુણીશું. હવે જો 3Fe પ્લસ 4H2O એમાંથી Fe3O4 પ્લસ 4H2. તો 3 Feના પરમાણુ, અહીંયા પણ 3 Feના પરમાણુ થઈ ગયા, પ્લસ 4H2O. તો કે ભાઈ એક ઓક્સિજન એને 4 વડે ગુણો એટલે 4 ઓક્સિજન અહીંયા થઈ ગયા, અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા, પ્લસ 4H2 એટલે કે હાઇડ્રોજનના 8 પરમાણુ, પણ અહીંયા પણ હાઇડ્રોજનના 8 પરમાણુ થઈ ગયા, બરાબર છે? તો આ સમીકરણ આપણું શું થઈ ગયું? સમતુલિત રાસાયણિક સમીકરણ. હવે અહીંયા આપણે 4H ખાલી ઓક્સિજનને સંતુલિત કર્યા, તો આ સમીકરણને આપણે શું કહી શકીએ? આંશિક રીતે સંતુલિત રાસાયણિક સમીકરણ. કે ભાઈ આંશિક સંતુલિત સમીકરણ, કે અડધું સંતુલિત થયું, ખાલી ઓક્સિજન પરમાણુ સંતુલિત થયા. એવી જ રીતે આને પણ આપણે કહી શકીએ કે આંશિક રાસાયણિક સમીકરણ, આંશિક સંતુલિત સમીકરણ, બરાબર છે? પણ આ શું થઈ ગયું? પૂરેપૂરું સંતુલિત થઈ ગયું. તો આને આપણે કહીશું સમતોલિત રાસાયણિક સમીકરણ. આમાં ફરી એકવાર ખાતરી કરી લેવાની કે Feના અહીંયા 3 છે, અહીંયા પણ 3 પરમાણુ છે, પ્લસ અહીંયા 4 ઓક્સિજનના છે, અહીંયા પણ ઓક્સિજનના 4 પરમાણુ, અહીંયા પણ હાઇડ્રોજનના 8 અને અહીંયા પણ હાઇડ્રોજનના 8 પરમાણુ. તો આ રીતે આપણે આખા સમીકરણને સંતુલિત કર્યું. હજી આના 2 તબક્કા છે.
જે આપણે આગળ સમજીએ. સ્ટેપ 5 માં આપણે શું જોયું કે ભાઈ Fe પરમાણુને છેલ્લે આપણે સંતુલિત કર્યા તો આપણને મળી ગયું સંતુલિત રાસાયણિક સમીકરણ. હવે આગળના સોપાન 6 અથવા તો સ્ટેપ 6 માં આપણે શું કરવાનું છે કે સંતુલિત સમીકરણની ખાતરી કરવાની છે. તો આપણે ખાતરી કરશું કે ભાઈ અહીંયા Feના 3 પરમાણુ છે તો અહીંયા પણ 3 પરમાણુ છે. એવી રીતે આપણે ખાતરી કરી લીધી. એ જ ખાતરી સ્ટેપ 6 માં તમે કીધું કે ભાઈ સંતુલિત સમીકરણની ખાતરી કરવાની છે તો આપણે ખાતરી કરી લીધી છે ને અહીંયા લખી દીધું કે સંતુલિત રાસાયણિક સમીકરણ. ત્યારબાદ સ્ટેપ 7 શું કહે છે કે ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવી. તો આ તમારા માટે નવું છે. જુઓ કે ભૌતિક અવસ્થા કોને કહેવાય કે ઘન, પ્રવાહી અને વાયુ. એને શું કહેવાય આપણે ભૌતિક અવસ્થા. તો આપણે રાસાયણિક સમીકરણમાં કેવી રીતે એપ્લાય કરવાની તો કે સંજ્ઞા S આપણે લખીએ તો એને કહેવાય સોલિડ એટલે કે ઘન અવસ્થા. એટલે કે કોઈ પણ સમીકરણમાં આપણે સોલિડ લખીશું તો એ ઘન અવસ્થામાં છે એવું સમજીશું. પછી છે લિક્વિડ તો એ કહેવાય L લખીશું તો એને કહેવાય પ્રવાહી અવસ્થા. પછી છે G એટલે કે ગેસ, એને કહેશું વાયુ અવસ્થા. એટલે કે કોઈપણ સમીકરણના સંયોજનના કૌંસમાં આપણે લિક્વિડ, સોલિડ કે ગેસ લખીશું તો એને એવું સમજવું કે એ જે તે અવસ્થામાં છે. S લખીશું તો ઘન અવસ્થામાં છે, L લખીશું તો લિક્વિડ અવસ્થામાં, એવી જ રીતે G લખીશું તો વાયુ અવસ્થામાં છે. આ એક નવું છે કે AQ એને કહેવાય એક્વિયસ કે જે પાણીમાં દ્રાવ્ય છે. આપણે કોઈ પણ વસ્તુને પાણીમાં મિલાઈને દ્રાવણ બનાવીએ એનું જો સૂત્ર લખીશું તો એના કૌંસમાં આપણે AQ લખીશું એટલે કે એક્વિયસ. તો આપણે જે સમીકરણ સંતુલિત કર્યું છે એ જ સમીકરણને અહીંયા ફરીથી લખીએ કે 3Fe + 4H2O ઇટ ગીવ્સ Fe3O4 + 4H2. તો એની આપણે હવે ભૌતિક અવસ્થાઓ લખીએ તો કે Fe એટલે કે આયર્ન કે લોખંડ તરીકે જે આપણે ઓળખીએ એ કેવો અવસ્થામાં છે S એટલે કે સોલિડ અવસ્થામાં છે. ત્યારબાદ H2O ગેસ, H2O તમે સમજો H2O એટલે તો કે પાણી, તો કે પાણી તો લિક્વિડ હોય પણ આપણે એને વાયુ વરાળ સ્વરૂપે વાપરવાનું છે આ પ્રક્રિયામાં. એટલે આપણે શું લખ્યું અહીંયા કે ભાઈ ગેસ કે પાણીની વરાળ વાપરવાની છે એટલે ગેસ લખ્યું. તો કે G લખ્યું એટલે કે પાણી અહીંયા વાયુ અવસ્થામાં છે. ત્યારબાદ આપણને આ પ્રક્રિયા થઈને શું આપ્યું Fe3O4 એટલે સમજવા માટે આપણે લખીએ આયર્ન ઓક્સાઇડ. તો આયર્ન ઓક્સાઇડ આપણને S એટલે કે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં મળે છે પ્લસ 4H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુના 4 પરમાણુ ગેસ એટલે કે વાયુ સ્વરૂપે છૂટા પડે છે. તો આ થયું સ્ટેપ 7. એટલે કે શું થયું કે બધી જ ભૌતિક અવસ્થા આપણે આમાં સમજ્યા. ત્યારબાદ જો વાત કરીએ તો કેટલીક વખત પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને તીરની સંજ્ઞાની ઉપર કે નીચે લખવામાં આવે છે. તો હવે આને આપણે સમજીએ કે કોઈ પણ પ્રક્રિયા આપણે કરતા હોય તો જે તે પરિસ્થિતિમાં કરતા હોય કે ભાઈ આટલું તાપમાન જરૂરી છે આ પ્રક્રિયા થવા માટે કે આટલું વાતાવરણ દબાણ કે આટલો સૂર્યપ્રકાશ કે આ જે તે આપણે ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા કરતા હોય એ ઉદ્દીપક, તાપમાન અથવા તો દબાણને તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે લખીશું. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ CO આપણે એને લખશું કાર્બન મોનોક્સાઇડ. કે આ ભાઈ કાર્બન મોનોક્સાઇડ જે છે એને G એટલે કે વાયુ અવસ્થામાં, ડાયહાઇડ્રોજન વાયુને એ પણ વાયુ અવસ્થામાં, એ બંનેની પ્રક્રિયા આપણે કરશું તો આપણને શું જરૂર પડશે કે ભાઈ 340 વાતાવરણ દબાણ. તો કે આટલું દબાણ તમે એ વાયુને આપશો તો જ આ પ્રક્રિયા થશે અને શું બનશે CH3OH. તો આને આપણે શું નામ આપ્યું હતું જે પહેલા લેક્ચરમાં બધા જ સંયોજનો લખ્યા હતા તો CH3OH ને શું નામ આપ્યું હતું બોલો? મિથેનોલ. યાદ આવ્યું? મિથેનોલ. તો આપણે અહીંયા મિથેનોલ બનાવવાની પ્રક્રિયા શીખ્યા કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ કે CO એને વાયુ અવસ્થા અને ડાયહાઇડ્રોજન વાયુને પણ વાયુ અવસ્થા એટલે કે ગેસ અવસ્થામાં લેતા 340 વાતાવરણનું આપણે એને દબાણ કરીશું તો CH3OH લિક્વિડ એટલે કે મિથેનોલ આપણને મળશે.
ત્યારબાદ આપણે એક શું જોયું કે ભાઈ દબાણ જોયું કે કોઈપણ પ્રક્રિયામાં દબાણ થતું તો આપણે તીરની ઉપર લખશું. એવી જ રીતે આપણે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એ ઉદ્દીપક છે. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 એને પાણીમાં દ્રાવ્ય કરશું એટલે કે એક્વિયસ. તો કે ભાઈ CO2 એક્વિયસ પ્લસ H2O લિક્વિડ, આ બંનેની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ ઉદ્દીપકની હાજરીમાં, તો આ પ્રક્રિયા ક્યાં થશે? વનસ્પતિમાં. બરાબર છે. વનસ્પતિના શ્વસનની પ્રક્રિયા છે આ, કે ભાઈ વનસ્પતિનું શ્વસન કે CO2 એક્વિયસ અને H2O લિક્વિડની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ ઉદ્દીપકની હાજરીમાં C6H12O6 પ્લસ CO2 પ્લસ H2O આટલી વસ્તુ બને છે. પણ આટલી વસ્તુ ક્યારે બનશે? જ્યારે આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થશે અને ક્લોરોફિલ ઉદ્દીપકની હાજરીમાં થશે. તો C6H12O6 ને આપણે શું કીધું હતું પહેલા લેક્ચરમાં? બધા જ આપણે સંયોજનો લાઈનમાં લખ્યા હતા. શું કીધું હતું? ગ્લુકોઝ. તો આપણે ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા પણ અહીંયા શીખ્યા. બરાબર છે. તો ગ્લુકોઝ બન્યું, CO2 અને H2O છૂટું પડ્યું. તો હવે આ પ્રક્રિયા પણ આપણે જોઈએ કે ભાઈ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં CO2 અને H2Oની પ્રક્રિયા કરતાં ગ્લુકોઝ મળે છે અને CO2 અને H2O છૂટું પડે છે. બરાબર છે. તો આ એક પોઈન્ટ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન ઉદ્દીપક અને જેની હાજરીમાં આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એ વસ્તુને આપણે તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે દર્શાવીએ છું. હવે તમારા માટે એક કામ શું છે કે ભાઈ CO2 વત્તા H2Oની પ્રક્રિયા કરી આપણે ગ્લુકોઝ તો મેળવ્યું, પણ આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ સમતોલિત નથી. અહીંયા કાર્બનનો એક જ પરમાણુ છે, અહીંયા 6-7 પરમાણુ છે. અહીંયા શું છે? ઓક્સિજનના 2 ને 3 પરમાણુ છે અને અહીંયા 6 અને 2 8 ને 9 પરમાણુ છે. બરાબર છે. તો આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. તો તમારા માટે આ હોમવર્ક છે કે ભાઈ આ રાસાયણિક સમીકરણને આપણે જે આ તબક્કા શીખ્યા એમ સ્ટેપ વાઇઝ સંતુલિત કરો. બરાબર છે. આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એ તમારું હોમવર્ક છે. જે આપણે સ્ટેપ વાઇઝ શીખ્યા એ સ્ટેપ વાઇઝ તમારે કામ કરતું જવાનું છે.